સમજાવ્યું છે. જો પ્રશ્ન ઉપર ધ્યાન આપો, सांख्य मार्गीय मोक्ष का क्या स्वरूप होता है, આ પ્રશ્ન હોય તો એનો મહાપ્રભુજી આ ઉત્તર આપ્યો. એટલે આપણે શું કહી શકીએ કે આ શ્લોકમાં સાંખ્ય માર્ગ દ્વારા મળતા મોક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. સમજમાં આવ્યું ને? સાંખ્ય માર્ગ સમજમાં આવી ગયો. હવે કોઈ પૂછે કે એમાં અમને મોક્ષ મળે તો મોક્ષનો મતલબ શું, તો મહાપ્રભુજી કહે છે કે આ ઠીક છે. હવે એ મોક્ષનું સ્વરૂપ શું છે જરા સ્પષ્ટ કરો ઓર વધારે. એના પહેલા એના શબ્દો છે એને તમે સુલઝાવી લો. અહંતા એટલે શું? હું પણ. એનું કોઈ એક્ઝામ્પલ આપો. હું પણ આપણે કેવી રીતે ઓળખી શકીએ? તારું શું નામ? હું પણ થઈ ગયું. તો જવાબ આપે ત્યારે હું પણ થાય ને. એટલે હું ગોપાલ છે હું પણ થઈ. તો આ હું પણ થયું. હું ગોપાલદાસ હું ગોપાલદાસ છું એમ જો કહીએ તો એમાં જે હું કે મેં કે આઈ જે આપણને નીકળી રહ્યું છે એ જેને અનુલક્ષીને થઈ રહ્યું છે એ હું પણ. કોઈને દેહમાં થતું હોય, કોઈને ઇન્દ્રિયમાં થતું હોય, કોઈને પ્રાણમાં થતું હોય. તમને એ ખબર કેમ પડે કે આપણું ઇમ્પોર્ટન્સ ક્યાં છે? દેહમાં છે, ઇન્દ્રિયમાં છે કે પ્રાણમાં છે? જ્યારે આપણે ઇન્સ્યોરન્સ આપણું કઢાવીએ ને ત્યારે કેટલાક લોકો પોતાના જીવનનો વીમો ઉતરાવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ માને કે ભાઈ મારા મૃત્યુ પછી મારા પરિવારજનને 10 લાખ રૂપિયા મળે તો ચાલી જાય એમ ટેમ્પરરી. તે પ્રમાણે પ્રીમિયમ કેટલું ભરી શકે છે અલ્ટિમેટલી વાત તો એના ઉપર છે. પણ માની લો કોઈને પ્રીમિયમ ભરવામાં કોઈ સમસ્યા ન હોય. તમને ખ્યાલ હશે કે ઝાકીર હુસેનની આંગળીનો વીમો કેટલો છે ખબર છે? તબલા વાદક છે ને, તબલચી, વાહ તાજ એ વાળો, કરોડો રૂપિયાનો વીમો છે એનો. હવે એનું પ્રીમિયમ પણ લાખો રૂપિયા ભરતો હશે કેમ કે આંગળી ઉપર જ આખો ખેલ ચાલે છે. એના શરીરમાં સૌથી મહત્વપૂર્ણ અંગ એના માટે આંગળી છે. કોઈ પોતાના સ્વરપેટીનો પણ વીમો ઉતરાવી શકે, લતા મંગેશકર જેવા હોય કે કોઈ એવા નાચવાવાળા હોય પોતાની પગનો પણ વીમો ઉતરાવી શકે. તો હું કોણ? તો આ ઝાકીર હુસેન કહે છે કે હું આ તો એની અહંતા ત્યાં કોન્સન્ટ્રેટ થયેલી છે. તો અહંતા એટલે હું પણ. પછી મમતા, મારા પણ એટલે મારું ઘર, મારો પરિવાર. આ રીતે જે વિષયમાં આપણે આપણું મમત્વ પ્રકટ કરી રહીએ છીએ તે અહંતા અને મમતા. આ બે સ્પષ્ટ થયું. તે પછી કયો શબ્દ છે? નિરહંકૃત. નિરહંકૃત એટલે નિર એટલે ન હોવું, અહંકારનું ન રહેવું, અહંકારનો નાશ, એ નિરહંકૃત. હવે જુઓ, હું એ આપણી જે અહંતા છે એ નોર્મલી આપણા શરીરમાં હોય. જેમ ગોપાલદાસ એમ કહ્યું તો એ ગોપાલદાસ કોનું નામ છે? એ જે શરીર છે એનું. તો આઈડેન્ટિટી કાર્ડમાં પણ ફોટોગ્રાફ હોય તો કોણ ગોપાલદાસ? તો આ ગોપાલદાસ. આ ગોપાલદાસ છે એ જો ગોપાલદાસના હાથમાં હોય તો એ ગોપાલદાસ કહેવાય, પણ તિલકદાસના હાથમાં હોય તો એની આઈડેન્ટિટી ન થઈ ને. તો શરીરને જે રંગરૂપ કે આકાર છે એને આપણે આપણું સ્વરૂપ માનીને ચાલીએ છીએ. કોઈ વ્યક્તિ એવો હોય કે જેને પોતાના જે દેખાવ છે એના સાથે કંઈ બહુ ન લાગતું વળગતું હોય. મોટા ભાગના જે કલાકારો હોય કે ફિલોસોફર્સ હોય એ લોકો પોતાની મસ્તીમાં હોય, એમને પોતાનો જે રંગરૂપ કે શરીર કે વાળ કાપ્યા છે કે નહીં, નખ કાપ્યા છે કે નહીં, ઓળ્યા છે કે નહીં, તેલ નાખ્યું છે કે નહીં, શેમ્પુ કર્યું છે કે નહીં, કપડાં ધોયા છે કે નહીં, નાહ્યો છે કે નહીં, આ બધી વસ્તુ સાથે બહુ વધારે કન્સર્ન ન હોય. એટલે એમનું જે
શરીરનો જે દેખાવ છે એના અંદર એમની એટલી બધી અહંતા નથી હોતી, પણ એ જે વિષયમાં એમનો શોખ છે, જે કોઈ મનથી જ એમનું ચિંતન કરતા હોય એમાં એમનું વધારે લાગેલું હોય છે ચિત્ત. તો ઘણી વખતે શરીર પ્રત્યે આપણી બેદરકારી થઈ જતી હોય તો દેહમાંથી આપણી અહંતા ચાલી જાય. ઘણા લોકો રોગી હોય ને, એવો રોગ લાગી જાય કે જે છૂટતો જ ન હોય, તો પછી એમ વિચારે કે ભાઈ આ શરીર જ આ બધી સમસ્યાની જડ છે. એટલે શરીર પ્રત્યે એમને નિર્મમ ભાવ થઈ જાય, એમાં પોતાની અહંતા જોડાયેલું છે એટલે એને છોડી નથી શકતા. એક બીજી કથા છે, પણ અધરવાઇઝ એમને એટલું બધું એ શરીરને પોતાનું સ્વરૂપ માનવા સુધી એમનું મન નથી ચાલતું હોતું. તો તેમ છતાં પણ આત્મા ઉપર, કેમ કે શરીર પડેલું છે એટલે આત્મા શરીરને હું માને છે. પણ જો શરીર કરતા વધારે સંકટ જો આપણા પ્રાણ ઉપર આવતું હોય તો આપણે પ્રાણને વધારે પ્રિફર કરીએ છીએ, શરીરને એ સ્થિતિમાં બહુ વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતા. દાખલા તરીકે કોઈ વ્યક્તિને પગમાં સેપ્ટિક કે ગેંગ્રીન થયું, ડોક્ટર એને એમ કે જો તમે પગને કપાવશો નહીં તો આ વધતા વધતા એ સુધી પહોંચશે કે તમારો જીવ ખોવો પડશે તમારે. તો અચ્છા, જીવ આખો મરવું પડે એના કરતાં પગ કાપી નાખો, એવું કહીએ ને આપણે. તો એનો મતલબ શું થયો કે એ ઇન્દ્રિય કે જે શરીર છે એના અંદર આપણું એ હદ સુધી હું પણ નથી કે પગ કપાયો તો હું મરી ગયો એમ. માની લો કે ઓલો કોઈ ફૂટબોલનો ખેલાડી હોય, રોનાલ્ડો કે કોણ, મેરાડોના, એવું કોઈ કે જેના માટે પગ જ એની આઈડેન્ટિટી છે, એને એવું થાય અને એનો પગ કાપવો પડે તો એ માણસ મરી જ જાય, ડેફિનેટલી મરી જાય. કે પગ જ નથી તો જીવનનો મતલબ શું? એ જ તો લાઈફ છે. એવું થાય ને કે જેના માટે એ જેની આઈડેન્ટિટી એ થઈ ગઈ હોય તો મુશ્કેલી થઈ જાય એવું. તો તેવી સ્થિતિમાં જો શરીર ઉપર સંકટ છે, પ્રાણ ઉપર સંકટ છે અને શરીરના આપણે કાપવા માટે તૈયાર થઈ રહ્યા છીએ, તો આપણી જે અહંતા છે એ શરીરમાંથી સરકી અને પ્રાણ ઉપર આવી ગઈ. હમણાં તમને ખ્યાલ હશે કે ફિલિપિન્સમાં કે કઈ જગ્યાએ કોલસાની ખાણમાં કેટલાક મજદૂરો દટાઈ ગયા, અને દટાઈ ગયા છે અને રસ્તો બંધ થઈ ગયો છે, ઉપરવાળાઓને પણ ખબર નહીં. 13-14 દિવસ પછી તો એ ઉપર ખબર પડી કે નીચે 70 જણા દટાયેલા છે. તો ત્યાં નીચે અવેલેબલ જેટલું પાણી અને ખોરાક હતો એના આધારે એ લોકો પોતાનું કામ ચલાવતા રહ્યા, અને પછી કંઈક 2-2.5 મહિને એમને બહાર કાઢી શકાયા. તે દરમિયાનમાં બધું ખાવાનું પણ એમને ખૂટી ગયું. એટલે રેશનિંગ કર્યું કે ભાઈ આપણે આટલા જણા છીએ અને આટલું આપણી પાસે છે, તો કેટલું મેક્સિમમ આપણે આપણી લાઈફને ટકાવી શકીએ એના આધારે. એટલે બધાએ વેચી આપ્યું કે ભાઈ આટલું પાણી અને આટલો ખોરાક, બધાની આટલી આટલી કીટ. અને એ પણ ખતમ થવા આવ્યું, અને એવી સ્થિતિ આવી કે પછી તો કંઈ રહેશે નહીં. તો એ લોકોએ મ્યુચ્યુઅલી એ ડિસાઈડ કર્યું કે કદાચ આપણામાંથી કોઈ એક વેલો ટપકી જાય તો એને ખાઈ જવો, પણ ટકી રહેવું. જે આ બધા જ લોકોએ આ એગ્રીમેન્ટને સાઇન કર્યું કે હું મરી જાઉં તો મને તમને ખાવાની છૂટ છે, તમારે જરા પણ મનમાં એવું નહીં રાખવાનું. હવે આ ક્યાં સુધીની વાત છે? આ બધા જે બહાર આવ્યા ને એ લોકો જ પોતાના એક્સપિરિયન્સ બતાવ્યા કે હું મરી જાઉં તો મને ખાઈ જાઉં. તો જે વ્યક્તિ આ કહી રહ્યો છે એની પોતાના શરીરમાં અહંતા કેટલી ખતમ થઈ ગઈ હશે ને. હવે આ શરીરમાં શું બચ્યું છે? હવે એટલે ખાઈ જાઓ, જાઓ. આપણે ત્યાં શિબી રાજાના પ્રસંગમાં પણ એવું આવે છે, કબૂતર અને બાજ પક્ષી બનીને ઇન્દ્ર અને આવ્યા અને એમણે કહ્યું મારી રક્ષા કરો. તો ઓલા બાજે કહ્યું કે ભાઈ જીવો જીવસ્ય જીવનમ, જો તમે કબૂતરને બચાવશો તો હું મરીશ, હું કોને ખાઉં? તો શિબી રાજા કે તું જ સમાધાન આપ. તો કે આના વજનનું માંસ મને આપો તો તમે કબૂતર રાખો, મને કંઈ વાંધો નથી. તો ઓલો બેચી ગયો તાજવામાં.
આ બાજુ શિબી રાજાએ એક પછી એક પોતાના અંક આપવાના શરૂ કર્યા, મૂકતા જાય એના ઉપર ત્રાજવામાં. ઓલો કબૂતર તો દૈવી હતા, ઇન્દ્ર છે કબૂતર બન્યો હતો, એટલે વજન વધારતો જ જાય. પછી છેલ્લે સ્થિતિ આવી કે કહેલું હું આખો જ મને ખાઈ જા ભાઈ. તો શિબી રાજા ત્રાજવા ઉપર જઈને એને બેસી ગયા. તો હવે આ શિબી રાજાએ કાપવાની શરૂઆત ક્યાંથી કરી હશે? માથું તો નહીં જ કાપ્યું હોય ડેફિનેટલી. તો અહંતા ત્યાં આપણી હજી છે કે ભાઈ છેલ્લે જેના કારણે હું બચી જાઉં એ અંગમાં એની અહંતા છે. પેલા પગ કાપ્યો હશે એકાદ, પછી એકાદ હાથ કાપ્યો હશે, પછી બીજો પગ કાપ્યો હશે. કાપવા માટે પણ હાથ તો જોઈએ ને. એમ કરતા કરતા છેલ્લો વારો આવ્યો. તો આ ઇન્દ્રિયોમાંથી એની અહંતા ગઈ, દેહમાંથી અહંતા ગઈ. હવે એ જે અહંતા જઈ રહી છે, અહંતા પછી એની સાથે મમતા અટેચ્ડ છે કે ભાઈ હું જો નહીં રહી જાઉં તો જેના માટે આ બધું રાજકાજ છે એનું શું? તો અહંતાને એક વખત કાપો એના પહેલા મમતાને ખતમ કરવી પડે તો જ અહંતા જાય, નહીં તો જાય નહીં. એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જેમ કોઈ માણસ ને આપણે કહીએ ચલો આ ચાલુ છે ફરવા, ચલો મારું ઘર તો ખુલ્લું છે, તાળું નથી માર્યું, છોકરો સ્કૂલે ગયો છે, બૈરી ત્યાં ગઈ છે શાક માર્કેટમાં, તો કહેવું તો પડશે ને. એમ કરીને ને બધી મમતાઓ ફરી પાછી આપણી ત્યાં જોડાઈ જાય, યાદ આવી જાય અહંતાની સાથે. એમ મમતા પહેલે ખતમ કરે, પછી અહંતા જાય. તો અહંતા સરકતી રહે છે, પણ મુખ્ય રૂપથી આપણી જે અહંતા છે એ આત્મામાં છે, અહંકારમાં. આપણો જે અંતઃકરણ જે કહ્યું ને તમે, સૂક્ષ્મ શરીરમાં કેટલી વાત ગણાવી? પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ. અંતઃકરણના 4 ખાના છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો એમાં જે અહંકાર છે એ વસ્તુત આપણો અહમ છે. એટલે આત્માની સાથે સૌથી વધારે નજીક જે આપણી બોડીની ફેકલ્ટી છે એ અંતઃકરણ છે, અહંકાર છે. એટલે એ હું છે, એ હું, એના ઉપર પછી જે ચિત્તનું આવરણ, બુદ્ધિ, એના ઉપર ઇન્દ્રિયો, પ્રાણ, એ પછી આગળના છિલકાઓ છે. તો વાત એ સમજો અહીંયા કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને પોતાના શરીરમાં કંઈ મોહ ન રહ્યો હોય કે ઇન્દ્રિયોમાં બહુ મોહ ન રહ્યો હોય, દાખલા તરીકે ઘણા લોકો પોતાનું અંગ દાન કરતા હોય છે કે હું મરી જાઉં તે પછી મારું શરીર મેડિકલ હોસ્પિટલને આપી દેજો. કોઈ લોકો જીવતા હોય એ લોકો પોતાનું અંગ દાન કરી દેતા હોય છે. કોઈ મારા પતિની કિડની ફેલ છે તો એક મારી કાઢી લો, એક કાઢી લે. કે કોઈ નેત્રદાન કરી દેતા હોય, કોઈ બ્લડ ડોનેટ કરી દેતા હોય. એમ આપણા શરીરના કોઈક પાર્ટને આપણે કોઈકને આપી દઈએ છીએ. એમાં આપણી જે અહંતા છે એ થોડી ઢીલી પડી છે તો જ પોસિબલ થાય ને. આ નહીં તો લાઈન લાગી જાય, બધા જ આવીને આપણું બધું જ વારા પરથી લઈ જાય, કઈ બચે જ નહીં. તો અહંતા આ રીતે બધામાં જોડાયેલી છે, પણ છેલ્લો જે હું છે એ બધું જ ઢીલું પડી જાય ને તો પણ આપણો જે અહંકાર છે એ આત્માની સાથે બહુ જ દ્રઢતાથી ચોંટેલો છે, એકદમ પરમેનન્ટ માર્કર કે લેમિનેટ થઈ ગયો હોય ને એવું હોય છે, એનું બંધન નથી છૂટતું. તો સાંખ્ય શાસ્ત્ર આપણને જે ઇઝીલી આપણે જેને છોડી શકીએ ત્યારથી દરેક વસ્તુને છોડવાની ટ્રેનિંગ આપે કે અચ્છા સૌથી વધારે તમારું એક્સટર્નલ સર્કલમાં તમારી મમતા કે અહંતા ક્યાં છે, ત્યાંથી તમે એને છોડવાની શરૂઆત કરો. છોડતા 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 જો તમે આને છોડી શકો છો તો આને પણ છોડી શકો. દાખલા તરીકે તમે ફ્રેન્ડ્સને છોડી શકો તો એક જાતની ડિટેચમેન્ટની તમારી માનસિકતા તૈયાર થઈ ગઈ. હવે તમે તમારા ફેમિલી મેમ્બર્સને પણ છોડી શકો. ફેમિલી મેમ્બર્સને છોડી શકો તો ઘરને કેમ ન છોડી શકો? ઘરને પણ છોડી શકો. ઘરને છોડી શકો તો ગામને પણ છોડી શકો. એમ દરેક વસ્તુને એક વખત છોડાવવાની આદત આપણે પાડીએ. જે લોકોની વારંવાર બદલી થતી રહે એવી નોકરીઓ હોય ને એમને એમની મેન્ટાલિટી તમે જોજો, બહુ ઓછા લોકો સાથે એ લોકો પરમેનન્ટ સંબંધ જાળવી શકતા હોય, કેમ કે એમને પોસાય જ નહીં. જો ક્યાંક પણ પરમેનન્ટ અટેચમેન્ટ જોડી દે, એવું એક ફિલ્મમાં ગીત પણ આવતું હતું, પરદેશીઓ સે ક્યા, શું
એવું એક ગીત છે કે પરદેશી માણસો એની સાથે મન શું જોડવાનું, કે એ તો રહેવાનું નથી, પરદેશી ચાલે જશે, પછી ફાયદો શું? એમ જે પરદેશી છે એમ શરીરને પરદેશી માની લો. આ જાતની એક મેથડ છે અહીંયા. તો આ સાંખ્ય શાસ્ત્ર છે. અને છેલ્લે જ્યારે અહંતા પણ ખતમ થઈ જાય ત્યારે સાંખ્ય શાસ્ત્રના અનુસાર મોક્ષ મળે. એટલે આત્મા ઉપર હવે પછી બીજા કોઈનું બંધન રહ્યું નહીં. છેલ્લામાં છેલ્લું પણ આપી દીધું. રામચંદ્રજી અને એવા પ્રાચીન સમયના રાજાઓના પ્રસંગ આવે છે કે જે લોકો અમુક અવસરો ઉપર સર્વસ્વ દાન કરતા. અને સર્વસ્વ દાન કરતા એ ત્યાં સુધી કે શરીર ઉપર પહેરેલું કપડું પણ દાનમાં આપી દેતા. પોતાનો રાજ્ય, ખજાનો, જે પોતે વસ્તુ, ભંડાર પોતાનો બધું જ આપી દેતા. અને એ સર્વસ્વ દાનનો જે એમનો પ્રસંગ હોય એમાં દેવતાઓ એમની પાસે ભીખ માંગવા માટે આવતા કે ભાઈ તમારું ઉપરનું તો મને આપો, તમારા ચપ્પલ મને આપો. એમને કઈ વસ્તુની જરૂરિયાત નથી, પણ એ ત્યાગની વૃત્તિ જે એમના અંદર છે એના ટોકનના રૂપમાં જે એમને મળે છે એનાથી એમને ધન્યતા થાય છે. તો એવા ઘણા બધા મહાપ્રભુજીના પણ વધાઈમાં એવું આવે છે. ગુસાઈજી ગોપીનાથજીના પ્રાકટ્યના સંબંધમાં વલ્લભાખ્યાનમાં પણ આવે છે કે જેમણે પ્રકટ થતું તો એવું કર્યું કે બધું જ આપી દીધું દાનમાં. દાન એટલે કોઈને આપી દેવું છે અને ત્યાગ એટલે છોડી દેવું અથવા તો કોઈને આપી દેવું છે. જે તો બંનેમાં ફરક શું છે? ફરક એ છે કે દાન તમે તમારી માલિકીની વસ્તુનું કરી શકો. ત્યાગ તમે ન હોય માલિકી કે હોય કોઈનું પણ તમે કરી શકો. દાન કરવા માટે એ નિયમ છે કે ભાઈ તમે દાન કરો તો તમારા પરિવારના જીવનને જોખમમાં મૂકીને તમે દાન ન કરી શકો. જેમ તમારી પાસે તમારી પેટર્નલ કોઈ સંપત્તિ હોય જેના અંદર ખાલી તમારો હક નથી પણ તમારા વંશ વારસોનો પણ હક છે, તો પિતા એમ વિચારે કે ભાઈ ચલો આ વડવાઓની સંપત્તિ છે અને મારે દાન કરવી છે, તો એ પોતાના પુત્ર કે પોતાની પત્ની, પુત્રી, એમના પણ પુત્ર પૌત્ર એમની કન્સેન્ટ વગર એનું દાન ન કરી શકે. અને દાન આપવા માટે પણ ફરી પાછા કોને આપવું એની સુપાત્રતાનો વિચાર કરીને એને આપવાનું હોય છે. ગમે તેને ન આપી શકો તમે. ત્યાગમાં એવું નથી. સંન્યાસ લેવો છે એના અંદર પણ સંમતિ બધાની લેવી એ બધું જરૂર છે, પણ એના માટે એવું નથી કે આવા બધા નિયમો હોય. તમારા અંદર વૈરાગ્ય છે, મોક્ષની કામના છે, અને જો તમે શાસ્ત્રની દૃષ્ટિથી સંન્યાસ લેવા માટે ક્વોલિફાઈડ છો તો તમે જઈ શકો છો. છોડવું અને આપવું એમાં તો ફરક છે જ ને. તો સાંખ્ય શાસ્ત્રમાં મોક્ષ આ જાતનો છે કે અહંતા મમતાનો પૂરો નાશ થઈ જાય, અહંકાર પણ બચી ન જાય. તે વખતે જીવાત્મા પોતાના ઓરિજિનલ ફોર્મમાં આવી જાય છે. એના ઉપર બધા જ બંધનો નીકળી જાય છે. ત્યારે કૃતાર્થ થયો કહેવાય. કૃતાર્થ એટલે એના પાર્ટમાં એને જે કરવાનું છે એ બધું એ કરી ચૂક્યો ગણાય. કૃતમ અર્થે ન એટલે એના બધા પ્રયોજનો પૂરા થયા. એને જે ઓબ્જેક્ટિવ એનું હતું એ એને અચીવ કરી લીધું. એનો મતલબ કૃતાર્થ. અર્થ એટલે પ્રયોજન, ઓબ્જેક્ટિવ, પર્પઝ. કૃતમ એટલે જેનું ફૂલફિલ થયું છે તે. આવી ગયું ખ્યાલમાં? કૃતાર્થતા એટલે એને ગોલ અચીવ કરી લેવું કે એના જે પર્પસ છે એ ફૂલફિલ થઈ ગયા હોય, જે મેળવવાનું છે એને પ્રાપ્ત કરી લીધું છે, એવો અર્થ કૃતાર્થતાનો થાય છે. હવે જે પાછળના શ્લોક છે ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યત, 8મો, એને આપણે સ્કીપ કરી રહ્યા છીએ, એ આપણે નથી લઈ રહ્યા. 9મો શ્લોક લો. અહીંયા જે જીવનો મિનિંગ છે ને, જે એને આપે જે સમજાવ્યો એ લેવાય ને. જે અહીંયા જે જીવનો મિનિંગ આવે એ આપે જે સમજાવ્યો એ આવશે ને. જે કે બ્રહ્મ એટલે જે જીવ જેની ચેતના પ્રવેશ જે આપે સમજાવ્યો છે એ વાળો મિનિંગ આવશે ને અહીંયા. આના કન્ટેક્સ્ટથી જોવા જાય તો. હા,
આમાં એક વાત ખાસ સમજજો કે જીવ અને ચૈતન્ય આ બંને શબ્દો એકબીજાના સિનોનિમ તરીકે પણ વપરાય છે, પણ કઈ જગ્યાએ શબ્દનો પ્રયોગ એના પારિભાષિક અર્થમાં થયો છે અને ક્યાં લૂઝ સેન્સમાં થયો છે એ જે તે સ્થાનને આપણે જોઈને નિર્ણય કરી શકીએ. ઠીક છે ને? એ રીતે આને સમજજો. આગળ લો. યોગ કોણ લે છે? હા બોલ, માઇક આપો એને પાછળ. એક માંગે તો બે હાજર છે. અત્યાગે યોગ માર્ગો हि ત્યાગો અપि મનસૈવ हि યમાદયસ્તુ કર્તવ્યઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. ત્યાગ करना संभव न हो तो निश्चय रूप से योग मार्ग है और फिर मन से तो त्याग करना ही है. इसी तरह यम इत्यादि तो करने योग सिद्धि हो जाने पर कृतार्थता होती है. અહીંયા શું સમજાવ્યું છે? આ શ્લોક સમજાવો પ્રિયંકા. એટલે સાંખ્યમાં એવું કહ્યું છે કે આગલા શ્લોકને આગળ લઈને કરીએ તો કે સાંખ્યમાં સંન્યાસ લઈને કરવું જોઈએ. જો આપણે એવી રીતે ન કરી શકતા હોય તો આપણે યોગ દ્વારા ત્યાગ કરવો જોઈએ. એમાં સાંખ્યમાં પણ મનથી ત્યાગ છે અને યોગમાં પણ મનથી ત્યાગ છે. ફરક એટલો છે કે સાંખ્યમાં સંન્યાસ લેવો પડે છે અને ત્યાગમાં નથી લેવો પડતો. યોગમાં નથી. હા, યોગમાં નથી લેવો પડતો. એટલે ત્યાગ કરીને પણ આપણે મનથી ત્યાગ કરી શકીએ છીએ. યોગમાં પણ મનથી ત્યાગ કરી શકીએ છીએ. એ તો વાત થઈ. પછી યમાદયસ્તુ કર્તવ્ય. યમ, નિયમ, આસન ઇત્યાદિ દ્વારા યોગ સિદ્ધિ થઈ શકે છે, જેનાથી પણ જીવ કૃતાર્થ બની શકે છે. મતલબ શું કે ત્યાગ ન કરો તેમ છતાં પણ અષ્ટાંગ યોગની સાધના તો કરવી જ છે અને ત્યાગ મનથી પણ કરવાનો જ છે. તો આ રીતે જો મનથી ત્યાગની ભાવના રાખે અને અષ્ટાંગ યોગની સાધના કરે તો યોગ માર્ગથી પણ કૃતાર્થ થવાય છે. એ કૃતાર્થતા કયા પ્રકારની હોય? જેમ સાંખ્યમાં કહ્યું ને કે સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ, એટલે સ્વરૂપસ્થ થાય તો એ કૃતાર્થ થયો કહેવાય. એમ યોગ માર્ગમાં કૃતાર્થતાનું સ્વરૂપ શું હોય? સમાધિ. સમાધિની જે અવસ્થા છે એ યોગ માર્ગથી પ્રાપ્ત થતી સિદ્ધિ છે. સમાધિમાં શું થાય કે જેનું ધ્યાન યોગી કરતો હોય એની સાથે એ એકાકાર થઈ જાય. એક જૂનું દૃષ્ટાંત મળતું હોય છે કે કીટ ભ્રમણ ન્યાય, કે ઈયળ છે કે કીડો છે એ ભમરાનું ધ્યાન કરતો હોય અને એ ભમરો જ બની જાય પોતે. ઈયળ પતંગિયા બની જાય છે તો અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. તો એમાં એનું એક્ઝામ્પલ એ રીતે આપેલું છે કે એ જેનું ધ્યાન કરે છે એ જ પોતે બની જાય છે. એમ યોગી યોગ સાધના કરે તો જેની એ સાધના કરે તદ્રૂપ એ બની જાય, એ જ એની સમાધિ છે. એટલે તદ્રૂપ બની જવાનો મતલબ ભગવાનનું ધ્યાન કરે તો એ ભગવાન બની જાય એવો મતલબ નથી એનો, પણ એનો મતલબ એવો છે કે હું ભગવાનનું ધ્યાન કરી રહ્યો છું. આમાં આપણને હું, ધ્યાન અને ભગવાન આ ત્રણ વસ્તુની બાબતમાં આપણી અવેરનેસ છે. એક તો હું ધ્યાન કરી રહ્યો છું ભગવાનનું, તો
તો ભગવાન અલગ આપણને ખ્યાલમાં આવે છે, ધ્યાનની એક પ્રોસિજર ખ્યાલમાં આવે છે, અને ધ્યાન કરનારો જે વખતે એ આ ધારણાની પ્રોસિજર છે, ધારણામાંથી ધ્યાન સિદ્ધ થાય તે વખતે ભગવાન અને ધ્યાન કરનારો એ બે ગૌણ બની જાય, એટલે એ આઉટ ઓફ ફોકસ થઈ જાય, કેમેરાના ભાષામાં કહો તો, અને ફોકસમાં ધ્યાન આવી જાય, એટલે અવિચ્છિન્ન ધ્યાન ચાલતું રહે. ધ્યાન જે કરી રહ્યો છે એ પોતાની બાબતમાં, અને જેનું ધ્યાન કરી રહ્યો છે એની બાબતમાં પણ એની અવેરનેસ તે વખતે શાંત થઈ જાય છે, સબસાઇડ થાય છે. અને સાધના જ્યારે એની સંપન્ન થાય તે વખતે એવી સ્થિતિ થઈ જાય કે હું ધ્યાન કરી રહ્યો છું એ જાતની અવેરનેસ પણ એની ન રહી જાય. એના માટે મેં તમને આસ્કરણ રાજાનું દ્રષ્ટાંત આપ્યું કે શૃંગાર કરી રહ્યા હતા તો એટલું ચિત્ત તત્પ્રવણ હતું કે તીર છાતીમાં પીઠમાંથી આવી ગયું તો પણ એમને ખબર ન પડી. તો એટલી તન્મયતા, તત્પ્રવણતા, તલ્લીનતા કે તદાકારતા, એનું નામ સમાધિ. યોગ ત્યાં સુધી આપણને પહોંચાડી શકે. ખ્યાલમાં આવી ગયું? લો, હા, કાલે તું નતો આવ્યો? જોઈ લે, આના સમરીનું પેલું પેજ છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. બધા તૂટી પડે તારા. લો આગળ. તો હવે સ્વાશ્રય મોક્ષનો પ્રકાર પૂરો થયો. સાંખ્ય યોગથી પ્રાપ્ત થતા મુક્તિનો પ્રકરણ અહીંયા સંપન્ન થયું. હવે પરાશ્રય મુક્તિ. ચલો, કોણ લે છે? આ ચલ પાછળ આપ. કુશલ, તું કરતો હોય તો કર. આવશે કુશલ તને? पराश्रयेण मोक्षस्तु द्विधा सोपि निरूप्यते. परमात्मा को का आश्रय करके मोक्ष तो दो प्रकार से होता है, उसका भी निरूपण करते हैं. શાબાશ, તને એકદમ જોરદાર પંક્તિ મળી ગઈ. ફરીથી એક ચેપ્ટર પૂરું થયું એટલે શ્રી મહાપ્રભુજી હવે બીજા ચેપ્ટરને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. એટલે બીજા ચેપ્ટરનો ઉપક્રમ આ શ્લોકમાં છે. સ્વાશ્રય એટલે શું અને પરાશ્રય એટલે શું? કુશલ? પરાશ્રય એટલે શું એ સમજાવી દે. પર અને આશ્રય. બીજા પર ઈજાનો કોઈ આશ્રય. હા, પર એટલે પરનો અર્થ બીજું પણ થાય, પરનો અર્થ શ્રેષ્ઠ પણ થાય. જેમ પરબ્રહ્મ એમ આપણે કહીએ તો અક્ષર બ્રહ્મથી જે વધારે શ્રેષ્ઠ તે પરબ્રહ્મ, મતલબ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. એવી રીતે પરનો આશ્રય એનો મતલબ શું? પોતાનાથી જે શ્રેષ્ઠ છે, એટલે મનુષ્યથી શ્રેષ્ઠ કોણ? દેવ. તો દેવના આશ્રયથી જે મોક્ષ મળે છે તે પરાશ્રય મોક્ષ. અને સ્વાશ્રય મોક્ષ એટલે પોતાની જાતે આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તે. એમાં આપણે જોઈ ગયા છીએ, જે આગળના શ્લોકમાં આવી રહી છે તે વાતને ફરીથી આપણે સ્કીપ કરીશું કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી, વિષ્ણુ અને શિવ આ બંને સમર્થ છે. જેમાં નોર્મલી વિષ્ણુ મોક્ષ આપે છે અને શિવ ભોગ આપે છે. પણ એ જે મોક્ષ કે ભોગ આપે છે એમાં એનું કારણ એ નથી કે વિષ્ણુ ભોગ નથી આપી શકતા કે શિવ મોક્ષ નથી આપી શકતા. બંને આપવા સમર્થ છે બંને દેવો, પણ એમના વચ્ચે કાર્યનું વહેંચણી થયેલી છે, ડિવિઝન ઓફ લેબર છે કે ભાઈ તમે આ કામ કરજો, હું આ કામ કરીશ. તો આ રીતે વિષ્ણુ અને શિવના આશ્રયથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, એટલી વાત કહેવામાં આવી છે 13મા શ્લોક સુધી અને 14મા શ્લોક સુધી. પછી 15મા શ્લોક ઉપર હવે તમે સીધા જમ્પ કરો. બાકીનું તમને સમજાઈ જશે બહુ સરળતાથી, એમાં બહુ વિચાર નથી. હવે જે મુખ્ય વિષય રહ્યો છે તે એ જ કે શિવનો આશ્રય અને વિષ્ણુનો આશ્રય, શિવની ભક્તિ અને વિષ્ણુની ભક્તિ.
એ જે કરી રહ્યો છે એને એમની ઈચ્છાનુસાર ફલ પ્રાપ્ત થાય છે. એમાં આશ્રય અને ભક્તિનું સ્વરૂપ શું એ આપણે સમજવાનું છે. તો આશ્રય એટલે શું એ સમજાવો કોઈ? હા, વૃંદા જ ફોર્મમાં છો તો. પ્રભુ જ મારા રક્ષક છે ને એ જ મારું પોષણ કરશે એવો ભાવ હોય ત્યારે પ્રભુનો પ્રભુમાં રક્ષકપણાની ભાવના એ આશ્રય છે. એ શરણ કહો તો શરણ અને આશ્રય કહો તો આશ્રય. આશ્રય શબ્દ માટે ગુજરાતીમાં આશરો કહીએ ને, જ્યાં આપણે જઈએ અને આપણને સેફટી ફીલ થાય કે ભાઈ અહીંયા બરોબર છીએ. અંગ્રેજીમાં કહો તો રિસોર્ટ, ધ લાસ્ટ રિસોર્ટ, છેલ્લામાં છેલ્લો આપણો સહારો. એવી રીતે આશ્રય. તો પ્રભુ છે એ આશ્રય છે. અને એ આશ્રયમાં ફરીથી એ વાત એમાં સમજી લેવાની છે કે એ એકથી વધુ ન હોઈ શકે એમ. બે આશ્રય ન હોય. આશ્રય શબ્દ છે એ એક સાથે જ જોડી શકાય. તો પ્રભુ જ મારો આશ્રય છે એટલે એમાં જે જ વાપરીએ છીએ, કૃષ્ણ એવ ગતિર્મમ, એ એવકારથી આપણે એમ સૂચિત કરીએ છીએ કે કૃષ્ણ જ મારો આશ્રય છે. કૃષ્ણ સિવાય બીજો કોઈ મારો આશ્રય નથી. કૃષ્ણ સિવાય મારો કોઈ રક્ષક નથી. એમ પોતાના દેવનો આશ્રય હોવો જોઈએ અને એના પ્રત્યે ભક્તિનો ભાવ હોવો જોઈએ અને તેના અનુકૂળ ભક્તિની ક્રિયા પણ હોવી જોઈએ. તો ભાવ ભક્તિનો કોને કહેવાય? પ્રેમને કહેવાય. અને ક્રિયા એટલે શું? નવદા ભક્તિ. એ પ્રેમને આપણે એક્સપ્રેસ કઈ રીતે કરીએ આપણા દેવના સામે, એના માટે નવદા ભક્તિ છે. નવદા ભક્તિને એક પછી એક સમજાવતા જાઓ. સૌથી પહેલા શ્રવણ. કુંજ, પાછળ આપ માઇક. હા, એક મિનિટ. હા, પૂછી લે. ચાલ. આપણે સમર્પણ કરીએ તો કોઈનામાં આશ્રય હોય તો જ આપણે સમર્પણ એમનેમાં કરીએ. તો સમર્પણ કરવું અને આશ્રય એનો મિનિંગ એક જ થાય? કોઇન્સાઇડ થાય એનો મિનિંગ કેવો? આશ્રય જે વખતે મટીરિયલાઇઝ થાય તો પછી એ સમર્પણમાં કલ્મિનેટ થઈ જાય. એનો મિનિંગ ક્યાંય બી કોઇન્સાઇડ થાય છે કે એનો ડિફરન્સ વધારે નથી બેનો મિનિંગ? એટલે ભાવનાત્મક લેવલ ઉપર જ્યાં સુધી હોય, એટલે મેન્ટલ ફિનોમિનાના રૂપમાં હોય તો આપણે એને આશ્રય કહીશું. આશ્રય જે વખતે વ્યવહારમાં આવી જાય તો પછી એ સમર્પણનું રૂપ પણ ધારણ કરી લે છે. બહુ ડીપ થિંકિંગથી તે સવાલ પૂછ્યો છે. સારી વાત છે. હા, જરૂર આપો. ત્યાં તમે થોડા આગળ બેસો ને, તમારું સારું રહે. હા, થોડું આગળ આવી જાઓ ને તો આમાં શું, ટાઈમ સેવ કરવા માટે આપણે પછી જ્યાં હોય માઇક ત્યાંથી ચાલુ કરાવી દઈએ છીએ. હા, ચલો. પ્રભુની ચર્ચા થતી હોય ને આપણને સાંભળીએ એને શ્રવણ કહેવાય. અને ગ્રંથો વાંચીએ એ પણ એક શ્રવણ છે, એક જાતનું શ્રવણ છે. અને શ્રવણ શ્રદ્ધાથી થાય છે. બહુ સરસ. તો શ્રદ્ધાપૂર્વક પ્રભુની ચર્ચા થતી હોય એને આપણને સાંભળવું, એનું નામ શ્રવણ. બહુ સરસ કહ્યું. તે જ રીતે એ શ્રદ્ધાપૂર્વક આપણે જો ગ્રંથને વાંચીએ છીએ, ભાગવતજીનો પાઠ કરીએ કે સ્તોત્ર વગેરે પાઠ કરીએ છીએ, એ પણ કોઈક જાતનું શ્રવણ છે. એ શ્રવણમાં બોલનાર કોઈ નથી, પણ જેણે લખ્યું છે એ પછી વક્તા છે અને આપણે એને રિસીવ કરી રહ્યા છીએ. એ સેન્સમાં આપણે એના શ્રોતા છીએ. હા, કીર્તન કરો. અદિતિ કીર્તન કરશે. પ્રભુની સમક્ષ કીર્તન કરો. હા, એ પણ કીર્તન છે. તને આમાં આપ્યું છે ને સમરીમાં, એ વાંચીને તું કર પ્રયાસ. પ્રભુની પ્રશંસામાં કીર્તન કરો. ભગવત નામ કર્મ સ્તોત્રાદિનામ શ્રદ્ધયા કથનમ.
એટલે પ્રભુના નામ, પ્રભુના કર્મ એટલે પરાક્રમ, પ્રભુની સ્તુતિ, એ બધાને આપણે શ્રદ્ધાપૂર્વક બોલીએ એને શું કહેવાય? કીર્તન. આમાં ખાસ ધ્યાન રાખજો, આ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે કીર્તનનો મતલબ ગાવું કે રાગ તાલ સાથે એનો રટણ કરવું, એ જ કીર્તન નથી. પણ કંઈ પણ આપણે પ્રભુ સંબંધી બોલી રહ્યા છીએ તો એ કીર્તન છે. કીર્તન એટલે બોલવું, સિમ્પલી એ રીતે આપણે કહેવું છે. અને બોલવું એ કયું કે સાંભળેલું જે ફરી પાછું બહાર નીકળે. જેમ આપણે ઘણું બધું અંદર ભરી દીધું હોય તો એને બહાર કાઢવાનું મન થાય ને. કેટલા બધા એક્સપિરિયન્સ કરીને આપણે આવ્યા હોય તો આપણે રહી ન શકીએ કોઈને કયા વગર કે આવું થયું તેવું થયું. એમ જે આપણે સાંભળ્યું છે એ પ્રભુ સંબંધી સાંભળીએ તો આપણને કોઈક એવો વ્યક્તિ મળે કે જેની રુચિ આપણા જેવી જ છે, પ્રભુમાં પ્રેમવાળો છે, તો એને આપણને પ્રભુ સંબંધી કંઈ વાતચીત કરવાનું મન થાય. એ કીર્તન છે. બંને જરૂરી છે. કીર્તન ભક્તિ છે એનો મતલબ એવો નથી કે આપણે કોઈ કથાકાર બની જવાનું કે ઉપદેશક બની જવું, એવો એનો મતલબ નથી. પણ આપણા અંદર છે એ અંદરથી એ બહાર પણ આવવું જોઈએ. આગળ લો. સ્મરણ. સ્મરણ પ્રભુના નામ લીલા અને નામ લીલાને ચિંતન કરવું, રિપીટેશન કરવું. એ રિપીટેશન લાઉડલી પણ હોઈ શકે અને સાયલેન્ટ પણ હોઈ શકે. તમે સ્કૂલના અંદર પરીક્ષાની તૈયારી કરો ને આજુબાજુ બહુ ઘોંઘાટ હોય તો તમે જે બોલો તે જોર જોરથી બોલતા હો જેથી તમને બીજા ડિસ્ટર્બન્સ ઓછા લાગે. એવું થાય ને. પાઠ પણ કરતા હોય તે વખતે બાજુમાં કોઈ બીજો ઝીણું કંઈક પાઠ કરતો હોય કે બળબડ કરતો હોય તો આપણને આપણું લિંક તૂટી જાય કે કાં કર્યું ફરી પાછું પહેલેથી શરૂ થઈ જાય. એટલે આપણે પણ ઓર લાઉડર સાઉન્ડમાં કરવા લાગી જઈએ જેથી આપણું ડિસ્ટર્બ ન રહે. તો એ લાઉડલી પણ થઈ શકે અને કોઈ ન સાંભળી શકે તે રીતે પણ થઈ શકે. એ સ્મરણ છે. કોઈની સાથે પણ થઈ શકે અને એકાકી પણ થઈ શકે. પછી કોણ લે છે? મોહિત. મળ્યું? નિરંતરમ શ્રદ્ધયા પરિચર્ય. હા, એનો મતલબ શું? જો ગઈકાલે આપણે એની ચર્ચા કરી હતી, સેવા વર્સેસ પરિચર્યા. ચલો બીજો કોઈ પ્રયાસ કરો. હા બોલ. માઇક જેની પાસે હોય બોલી જાઓ. તું શું સંતાડીને બેઠો છો? હા, કોણ બોલે છે? હા ચાલ બોલ. હેલી. પાદ સેવન નિરંતરમ શ્રદ્ધયા પરિચર્યા. પરિચર્યા એટલે ઠાકોરજીની બીજી બધી ક્રિયામાં હેલ્પ કરવી. જેવી રીતે આપણે બજારમાં જઈને શાક લઈ શકીએ છીએ. શણગાર એટલે સેવા કહેવાય. તો જે ઠાકોરજીની નજીક રહીને આપણે કરીએ. અને પરિચર્યા એટલે એમની એક્સ્ટ્રા જે ક્રિયા હોય છે એમાં હેલ્પ કરવી અને એ શ્રદ્ધાથી કરવી જોઈએ. શાબાશ. તો આ પરિચર્યા છે, એમાં નિરંતરતા પણ છે ને. એ બ્રેક ન થવું જોઈએ. ક્યારેક મન આવ્યું તો કર્યું, ક્યારેક ન થયું તો ન કર્યું, એમ નહીં. નિરંતરતા હોય. નિરંતરતાથી જે આપણા પાર્ટમાં તો ઠીક છે જે હોય તે, પણ સામેવાળા ઉપર એનો શું પ્રભાવ પડે એ વિચારવું જોઈએ. કે તમે કોઈની સાથે નિરંતર જોડાયેલા છો તો એનાથી સામેવાળાને એ મેસેજ જાય છે કે એની લાઈફમાં તમે એક ઇમ્પોર્ટન્ટ પર્સન છો. જેમ તમે સવારે ઉઠો અને પરિવારમાં કોઈ વ્યક્તિને જય શ્રી કૃષ્ણ કરી રહ્યા છો
અચાનક જોશ આવ્યો ને 1-2 દિવસ કર્યા પછી રહી ગયા. પગે લાગી રહ્યા છો, દિવાળીમાં 1 દિવસ કે કોઈક દિવસે જન્મદિવસને પગે લાગી લીધા, પછી 364 દિવસ કંઈ જ નહીં, તો એનામાં મનમાં પણ તમારું ઇમ્પોર્ટન્સ એટલું જ રહે છે. પણ જો તમે રોજ સવારે કરી રહ્યા છો ઉઠીને અને કોઈક દિવસ જો ભૂલાઈ ગયું તો આજે ન થઈ શક્યા એનો ખેદનો ભાવ બીજા દિવસે તમારા ચહેરા ઉપર દેખાય ને, તો એ વ્યક્તિને એમ થાય કે નહીં, આ જેન્યુઇન પર્સન છે. અને જો એ નથી નિરંતરતા, તો તું તારે રસ્તે હું મારે રસ્તે. તો એ મેસેજ ઠાકોરજીને પણ પહોંચવો જોઈએ. એ નિરંતરતાથી આપણા સ્વામીને મેસેજ પહોંચે છે. નિરંતરતા ન હોય તો ન પહોંચે. ઠીક છે ને? આગળ લો. અર્ચનમ કોની પાસે છે? અર્ચન એટલે કે આપણે ભગવાનની મહાનતા, મહાત્મ્ય, એમનું આપણે ધ્યાનમાં રાખીને એની સેવા કરવી જોઈએ. મહાત્મ્ય બુદ્ધ્યા લોક વિલક્ષણ. આ જે બધા શબ્દો છે એ બહુ મહત્વના છે, એનો અર્થ સમજવો જોઈએ. અને જે રીતે આપણા ઘરે કોઈ મહેમાન આવે એવી રીતે આપણે એની જે રીતે સેવા કરીએ એવી રીતે એમનું મહાત્મ્ય, ભગવાનનું મહાત્મ્ય ધ્યાનમાં રાખીને આપણે એની સેવા કરવી જોઈએ. એટલે આપણે એના માટે આધુનિક શબ્દથી એમ વાપરીએ કે એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી, VIP ટ્રીટમેન્ટ આપવી. પ્રભુનું મહાત્મ્ય આપણને યાદ કરીને પ્રભુને લોક વિલક્ષણ ઉપચાર કરવાનો મતલબ શું? VIP ટ્રીટમેન્ટ આપવી કે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી, એ અર્ચન છે. સામાન્ય ટ્રીટમેન્ટ આપો તો પછી અર્ચન નથી. એ તો બધા માટે કોમન છે બધી વાતો. બરોબર છે ને? વંદન. એટલે સ્વદૈન્ય આવિષ્કાર પૂર્વકમ શ્રદ્ધયા નમનમ. સ્વદૈન્ય એટલે આપણા પ્રભુ આપણાથી મહાન છે, આપણે પ્રભુના સામે તુચ્છ છીએ, એ વાતનો બોધ આપણા અંદર દૈન્ય લાવે એટલે ઝૂકી જઈએ આપણે. એનું આવિષ્કાર એટલે એ એક્સપ્રેસ કેવી રીતે થાય? માથું નમાવો તો હાથ જોડો, ઘૂંટણ નીચે જમીનમાં લગાવો કે લાંબા સૂઈને દંડવત કરો, તો એ અર્ચન વંદન છે. આગળ લો. આપણે ગઈકાલે વંદન કેટલી વખત થાય છે ઠાકોરજીના એ આપણે કાઉન્ટ કર્યા હતા. મિનિમમ 6 વખત. વારા પરથી શરૂ કરો પહેલેથી. તિલકસિંહ. રામ રામ. પહેલું, સૌથી પહેલું ક્યારે? તિલક મંદિરમાં એન્ટર થતા પહેલા મંદિરને દંડવત કરો. જાગતાની સાથે મોઢું પણ ન ધોયું હોય હજી. એટલે મંદિર સન્મુખ જઈને ને આપણે દંડવત કરીએ છીએ. એક. સેકન્ડ, સ્નાન કર્યા પછી મંદિરના દ્વાર ખુલે તે પહેલા. પછી ઠાકોરજી જાગીને સિંહાસન પર બિરાજે ત્યારે એ ચરણ સ્પર્શ કરીને. સ્નાન શૃંગાર પછી નહીં, ત્યારે ક્યારે થાય? તુક્કા લગાવો છો. પછી ચરણ સ્પર્શ કરીએ આપણે ત્યારે. એમાં જુઓ પરંપરા કેવી છે કે જે ઠાકોરજીને જગાવે એનો રાઈટ છે કે જગાવતાની સાથે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી શકે. પણ બીજા બધા જેમણે ઠાકોરજીને જગાવ્યા નથી એમને એ પ્રાયોરિટી નથી મળતી કે હજી ઠાકોરજી ભોગ આરોગે એના પહેલા બધા હાથ ઘુસાઘુસ કરીને કે ચલો મારે કરવા છે, મારા કરવા છે. જગાવે એનો રાઈટ છે તે, પણ બીજા બધાનો રાઈટ નથી. એ પછી જ્યારે ઠાકોરજી આરોગીને એકદમ રિલેક્સ મૂડમાં આવે ત્યારે પછી કરો ચંપસ.
બીજા બધા તે વખતે લાઈન લગાવે તો ઠાકોરજીને પણ કંટાળો આવે કે હવે મારો વારો ક્યારે આવશે આરોગવાનો. તો ચરણ સ્પર્શ પછી થાય, પછી આરતી ઉતારીને થાય. પછી હવે આરતી જેટલી વખત ઉતારો એટલી વખત દંડવત પ્રણામ છે. મંગલા આરતીમાં હોય તો ત્યારે પણ, કોઈ ઉત્સવમાં પલનામાં બિરાજે ત્યારે આરતી થાય, ત્યારે પણ જન્માષ્ટમીમાં પલનાની આરતી અલગથી અને તિલકની આરતી અલગથી થાય તો ત્યારે પણ, રાજભોગમાં ત્યારે પણ, સાંજનો સમય હોય તો ત્યારે પણ, એ જેટલી આરતી થતી હોય તેટલા દંડવત અલગથી. ચલો આગળ લો. દાસ્ય. દાસ્ય એટલે આપણે પોતાના ઠાકોરજીને છોડીને ક્યાંય નહીં જવાનું, એમના ચિત્તમાં લાગીને રહેવાનું. ડેફિનેશન શું છે? અનન્ય ગામિત્વમ દાસ્યમ. અન્ય કોઈનું પણ શરણ કે આશ્રય નહીં, કેવલ પ્રભુનું જ આશ્રય, પ્રભુનું જ શરણ, એનું નામ દાસ્ય છે. એટલે આપણા પ્રભુને જ આપણું સર્વસ્વ માનવું. બીજા શબ્દોમાં એ રીતે પણ આપણે કહી શકીએ. બીજે ક્યાંય જવું નહીં એ જે વાત છે ને, એ એટલા ટાઈટ સેન્સમાં અહીંયા ગામી શબ્દનો પ્રયોગ નથી. અહીંયા અનન્ય ગામિત્વમ એનો મતલબ એ છે કે આપણા જે આરાધ્ય છે એને જ આપણો રક્ષક માનવું, તે સિવાય અન્ય કોઈના અંદર આશ્રયનો ભાવ નહીં રાખવો, એવો એનો મતલબ છે. એટલે કાલે મેં તમને દયારામભાઈનો કડી સંભળાવી હતી, એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી મારે બીજો રે. બસ આ અર્થમાં એને તમે સમજવાનો પ્રયાસ કરો. બરોબર? પછી એક બહુ એના માટે રોચક પ્રસંગ આપણે ત્યાં આવે છે. એક વૈષ્ણવ હતા અને કોઈક આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયા, તો જેમને ત્યાં નોકરી જવાનું થયું એ પોતે વૈષ્ણવ નહીં પરંતુ અન્ય કોઈ આસ્થા એમની હતી. તો એમણે કહ્યું કે મારે ત્યાં નોકરી આવે, એમણે મારું તિલક માથા ઉપર લગાવવું પડશે. તો તે વખતે એમણે બહુ ચોખવટ ન કરી. બીજે દિવસે ગયા તો એમને આપણું જ તિલક માથા ઉપર હતું. તો પેલા એ પૂછ્યું કે મેં તમને કહ્યું હતું ને કે નોકરી રાખતા પેલા કે મારું તિલક તમારે લગાવવાનું. તો એમણે કહ્યું કે આ મારું માથું તો મેં કૃષ્ણને આપ્યું છે, માથું કૃષ્ણ સિવાય બીજે ક્યાંય ન જઈ શકે. પછી એમણે પોતાનું શર્ટ ઊંચો કરીને પેટ ઉપર જે માલિક હતો એનું તિલક લગાડેલું હતું. રોટલા તમે મને આપવાના છો તો પેટ મેં તમને આપ્યું છે, માથું તો કૃષ્ણને જ આપ્યું છે. એટલે પેટ ઉપર એમનું તિલક લગાવીને ગયા. તો આ અનન્ય ગામિત્વ. તમે રોટલા આપો છો, ઠીક છે, તમે જે કહેશો એ પહેરશું. યુનિફોર્મ હોય ને ઘણી બધી જગ્યાએ, ઓફિસીસમાં કે તમારે સ્કૂલમાં ટાઈ પહેરે, બેજ લગાવે, એવું ઘણું બધું હોય છે. તો એ જે તમે શણગાર સજાવવા હોય તે સજાવો, પણ માથું તો કૃષ્ણને સોંપાયું છે, અહીંયા બીજી કોઈ વસ્તુ નહીં આવી શકે. આ અનન્ય ગામિત્વ. આગળ લો. સખ્ય. પ્રશ્ન છે કે? હા, લઈ રહ્યા છે. બોલ. સખ્ય એટલે ઠાકોરજીની આજ્ઞા હોય ત્યારે આપણે તો કરવું જ જોઈએ, કારણ કે આપણે એમના દાસ છીએ. પણ આમાં આપણે એમના સુખનો વિચાર બી કરવો જોઈએ કે અને એમના સુખ માટે એમની આજ્ઞાનો વેટ ન કરી અને તરત જ એ કરી દેવું, કારણ કે એમને શમિત ન થવું જોઈએ. એ સખ્ય છે. શાબાશ. અપ્રેરિત પ્રિયકરણત્વમ સખ્યમ. કહે ત્યારે કરવું એમ નહીં, પણ કહેવાની વાટ ન જોઈને ને આપણા ઉમળકાથી આપણે પ્રભુ માટે કંઈ કરવા તત્પર બની જઈએ તો એ આપણું પ્રભુ પ્રત્યે સખ્ય છે એ ભાવ બતાવે છે. એટલે પુત્રના સંબંધમાં એક એવું સુભાષિત આવે છે કે મા બાપ કંઈ કહે અને તે પ્રમાણે એનું પાલન કરે
તો એ સારો પુત્ર છે, પણ મધ્યમ છે. પણ કહેવાની વાટ ન જોઈને ને સામે ચાલીને ને કરે તો એ ઉત્તમ પુત્ર છે. પ્રોક્તકારી તું મધ્યમ. એ તો અતિ મહાન છે. અને આત્મનિવેદન અંતમાં. હા, હરિપ્રિયા. એને માઇકની આમ તો જરૂર પડતી નથી, તેમ છતાં બધા લ્યો છો તો આપી દો. આત્મા અને ઘરના સભ્યોને પ્રભુની સેવામાં વિનિયોગ કરવા. શાબાશ. નિવેદન કરી અને એમનો પ્રભુ સેવાના અંદર એનો ઉપયોગ કરવો, એનું નામ આત્મનિવેદન. એ આત્મનિવેદન અને આત્મસમર્પણ, આપણે ત્યાં જે બ્રહ્મ સંબંધ છે એ સમર્પણ છે. એમાં આ દીપ તારા સંબંધમાં વાત છે. જે શરણાગતિની વાત કરી ને, આશ્રય શરણાગતિની, તો આશ્રયમાં આપણે બીજાની જિમ્મેદારી નથી લેતા. એક જાતની હેલ્પલેસનેસ આપણા પાર્ટમાં આપણે પ્રભુ સન્મુખ વ્યક્ત કરીએ છીએ કે બધું કરનારા કરાવનારા આપ છો, હું કંઈ કરવા સમર્થ નથી. આ જાતની હેલ્પલેસનેસનો કોઈ ભાવ આપણા અંદર વધારે પ્રોમિનન્ટ છે તો આપણે શરણાગત કે આશ્રિત છીએ. પણ એ ભાવને કારણે ધીરે ધીરે પ્રભુની કૃપાથી કોઈક જાતનો બલ આપણને મળે અને પ્રભુ સંબંધી કંઈક કરવાની તત્પરતા આપણા અંદર ધીરે ધીરે જાગે, ત્યારે એ જ ભાવનાને અંદર રાખી અને પ્રભુ સંબંધી આપણે સેવા આદિમાં પ્રવૃત્ત થઈએ છીએ. તો પછી એ આશ્રય કે શરણાગતિ નિવેદન કે સમર્પણમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ. એવી રીતે આને સમજવું જોઈએ. તો આત્મનિવેદન આ નવધા ભક્તિ છે. હવે તમે સાંભળ્યું હશે કે પ્રેમ લક્ષણા ભક્તિ પણ એક શબ્દ છે. એટલે પ્રેમ લક્ષણા એટલે પ્રેમ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ ભક્તિ. એ 9 થી જુદી 10મી ભક્તિ તરીકે પણ કહેવાય છે. પણ શાસ્ત્રનો જ્યારે નવધા ભક્તિનો ઉપદેશ કરે છે શાસ્ત્ર, ત્યારે શાસ્ત્ર એ એક્સપેક્ટ કરે છે કે તમે જે કંઈ પણ કરો, આ 9 કરો કે શ્રવણ કીર્તન સ્મરણ કરો, ચાહે 7 કરો, એ પ્રેમપૂર્વક કરો. જો પ્રેમપૂર્વક થઈ શકે તો ઘણી ઉત્તમ વાત છે. ન થઈ શકે તો એને ક્રિયાના રૂપમાં પણ કરો, ધર્મ બુદ્ધિથી પણ કરો, કર્મકાંડના રૂપમાં પણ કરો, તો એનાથી પ્રેમ પ્રકટ થશે. આ જ મેથડ છે પ્રેમને પ્રકટ કરવાની. એટલે પ્રેમ રહિત જો થઈ રહી છે નવધા ભક્તિ, તો પ્રેમને પ્રકટ કરવા માટેનો એ ઉપાય છે. અને પ્રેમ સહિત થઈ રહી છે તો એ ફલની પ્રાપ્તિ છે. તો શ્રી મહાપ્રભુજી આ જે ગ્રંથના અંતમાં જે આજ્ઞા કરી રહ્યા છે એના ઉપર તમે હવે ધ્યાન આપો. 18મો શ્લોક છે, નહીં સોરી 16મો શ્લોક. એને તમે જોઈ લો, તમને બધું સ્પષ્ટ થશે. હવે કોણ લે છે? હા, લો, રુચિ લઈ લે. જીવાહ સ્વભાવતો તુષ્ટા દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમના સર્વ કાર્યાહિ સિદ્ધયતિ मोक्षस्तु सुलभ। बस नीचे अर्थ तो कर। जीव मात्र स्वभाव से दोष वाले हैं। दोष दूर करने के लिए निरंतर श्रवण आदि करने चाहिए। ऐसा करने से प्रेम होने पर उससे सब कार्य अवश्य सिद्ध होते हैं। तो आप महाप्रभु जी कोना संदर्भ में कही रहा है कि कोई व्यक्ति ने भोगनी कामना है विष्णु पासेथी, तो नॉर्मली विष्णु भोग नहीं आपता। कोईने मोक्षनी कामना है शिव पासेथी, तो नॉर्मली शिव मोक्ष नहीं आपता। पण कोई व्यक्तिए अनन्यतानु व्रत लीधुं छे कि नहीं, हूँ शिवने मूकीने बीजे क्यांय नहीं जाऊं, विष्णुने मूकीने हूँ बीजे क्यांय नहीं जाऊं, तो एनु शुं, एनी कामनानुं शुं थाय? एनी कामना एनी मनमा ज रही जशे? तो नहीं रही जाए। अनन्यता हशे
તો એનો દેવ એને બધું જ આપશે, જે જોઈતું હશે તે આપશે. અનન્યતા નહીં હોય તો એને કહે છે કે તું ત્યાં જાતો, તો પછી મારી પાસે તો જે આપવાનું છે તે જ હું આપી શકીશ, બીજું નહીં આપી શકું. તો અનન્યતાનો આ પ્રભાવ છે. અને એ અનન્યતાને ભક્તિમાં કન્વર્ટ કરવા માટેનો ઉપાય શું? શ્રવણ કીર્તન વગેરે નવદા ભક્તિ કરે તો એનાથી પ્રેમ પ્રકટ થાય, એ ભક્તિ છે. અને ભક્તિથી બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ વાત સમજાવી. એટલે 17મા શ્લોકમાં ફરીથી એ વાત સ્પષ્ટ કરી કે નોર્મલી મોક્ષ વિષ્ણુથી અને ભોગ શિવથી પ્રાપ્ત થાય છે, પણ આત્મસમર્પણ અગર કરે કોઈ વ્યક્તિ, એટલે એવી અનન્યતા રાખી અને પોતાના દેવનો આશ્રય કરે, ભક્તિ કરે, તો પછી એને બધું જ સિદ્ધ થઈ જાય છે. એમાં પછી કંઈ એના દેવ એમને ધક્કા નહીં મરાવે કે ભાઈ તું અહીંયાથી ત્યાં જા ને ત્યાંથી ત્યાં જા. ઠીક છે ને? અને અંતિમ જે 18મો શ્લોક છે એમાં ઉપસંહાર છે, અને ખાસ કરીને એને એ વાત સમજાવી છે કે ભક્તિની સાથે સાથે આપણે આપણા શાસ્ત્રીય અને લૌકિક કર્તવ્યોનું પાલન પણ કરતા રહેવું જોઈએ, એને છોડવા નહીં જોઈએ. એ વાંચી લો તો સ્પષ્ટ થઈ જશે અર્થ. કેટલા 18 અહીંથી ને? હા. અતદીયતયા ચાપી અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતઃ તદાશ્રય તદીયત્વ બુધયે કિંચિત સમાચરેત સ્વધર્મમ અનુતિષ્ઠન વે ભારદ્વૈગુણમ अन्यथा और भक्ति सिद्ध नहीं हुई हो फिर भी यदि केवल पूर्ण रूप से आश्रित होकर आश्रय और भक्ति के ज्ञान के लिए स्वधर्म का पालन करते हुए शक्ति अनुसार कुछ सेवा स्मरणादि का आचरण करे नहीं तो दुगना भार होता है. बहुत ही होता है. संति है. આ વાત સ્પષ્ટ થઈ કે કોઈના અંદર પ્રેમ નથી તો શું કરવું? તો એણે એવી મનમાં ઈચ્છા રાખવી જોઈએ કે મને પ્રેમ સિદ્ધ થાય, અને એના માટે એણે પોતાના ધર્મનું પાલન કરતા કરતા એનાથી જે થઈ શકે, નવદા ભક્તિમાંથી શ્રવણ કીર્તન સ્મરણ થાય તો શ્રવણ કીર્તન સ્મરણ, વધુ થાય તો વધુ, જે શક્ય બને તે કરતા રહેવું જોઈએ. એનાથી પણ લાંબા સમયે એને સિદ્ધિ પ્રાપ્ત થશે. ઇત્યેવમ કથિતમ સર્વમ નૈતજ જ્ઞાને ભ્રમ પુનઃ. આ રીતે ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થોના વિષયમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે મેં બધું કહી દીધું, હવે આ વિષયમાં તમને કોઈ ભ્રમ રહી નહીં જાય. પણ હજી એક જે ભ્રમ છે એ તમારે દૂર કરવાનો છે, પણ ઇન્ટરવલ પછી, જે આપણો મેઇન પ્રશ્ન છે. અત્યારે તમે બ્રેક લઈ લો, પછી આવો પાછું. એ રીતે જોયું, એક વખત કન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરી, બીજી વખતે ટેક્સ્ચ્યુઅલ, એટલે ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીના શબ્દોથી પણ આપણે એનો વિચાર કર્યો. હવે કેટલાક બહુ પાયાના પ્રશ્નો છે આમાં, અને એ પ્રશ્નમાં સૌથી પહેલી વાત તો આપણે કહી ચૂક્યા છીએ કે આ ગ્રંથમાં ધર્મ અર્થ અને કામ મોક્ષ પુરુષાર્થ ના વિષયમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે, અને એ પણ પાછા પુષ્ટિમાર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષના વિષયમાં કંઈ ન કહીને સર્વસામાન્ય માટે જે ધર્મ અર્થ કામ મોક્ષ છે એ વાત સમજાવી છે. અને મોક્ષના સંબંધમાં તો શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણની ભક્તિ કે કૃષ્ણનો આશ્રયની જગ્યાએ વિષ્ણુ કે શિવનું જ આશ્રય કે ભક્તિ કરવાનું આમાં કહ્યું છે. ચતુશ્લોકીમાં આનાથી વિપરીત શ્રી મહાપ્રભુજી કંઈક બીજી જ વાત કરે છે ધર્મ અર્થ કામ મોક્ષના સંબંધમાં. તો આની ઉપયોગિતા પુષ્ટિમાર્ગીના માટે કઈ રીતે છે બાલબોધ ગ્રંથની, એ આપણે ખાસ વિચારવાનું છે. એના પહેલા આપણે નિરંતર બોલતા રહ્યા છીએ કે ધર્મનું ચતુશ્લોકીમાં આમ નિરૂપણ છે, કે અર્થ કામ મોક્ષનું નિરૂપણ ચતુશ્લોકીમાં કર્યું છે પુષ્ટિમાર્ગીય પુરુષાર્થ તરીકે. પણ એનું સ્વરૂપ શું છે એ જરા આપણે યાદ કરી લેવું જોઈએ.
માંડવીની શિબિરમાં તમે લોકો હતા એટલે ચતુશ્લોકી એકદમ તાજું જ છે, અને હમણાં આપણે કોન્ફરન્સની અંદર પણ બાલબોધ અને ચતુશ્લોકી બંને ગ્રંથ કરી ચૂક્યા છીએ, એટલે તમને એમાં કંઈ કહેવાપણું છે જ નહીં. પૂર્ણ વિદ્વાન છો તમે. પણ તેમ છતાં કદાચ કોઈકને કંઈક વિસ્મરણ થઈ ગયું હોય તો આપણે એને સ્મરણ કરાવી દઈએ. તો પુષ્ટિમાર્ગી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનું સ્વરૂપ શું છે એ ટર્ન બાય ટર્ન 4 જણા કોઈ પણ સમજાવો. હાથ ઊંચો કરો. હા, માઇક એને આપતો. અહીંયા આગળ પડ્યું છે તારા પગ પાસે. કૃષ્ણની સેવા કરવી હંમેશા બધા જ ભાવથી, એ જ પુષ્ટિ માર્ગીયનો ધર્મ છે. ચતુશ્લોકીમાં આ વાત સમજાવી છે શ્રી મહાપ્રભુજીએ. અને સામાન્ય રીતે ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મ પુરુષાર્થનું સ્વરૂપ કોઈ બી નીતિ નિયમોને પાળવા, કર્તવ્ય આપણું જે બી હોય કરવું એ. અને શાસ્ત્રમાં ધર્મ પુરુષાર્થનું સ્વરૂપ શું સમજાવ્યું છે? શાસ્ત્ર જે આજ્ઞા કરી હોય એવી રીતે આપણે આપણી જિંદગીમાં એવી રીતે બધું કરવું જોઈએ. એ કઈ રીતે શાસ્ત્રે કરેલી છે આજ્ઞાઓ? હા, એપી લો. 2 રીતે, વિધિ અને નિષેધ. વિધિ એટલે શું કરવું જોઈએ, નિષેધ એટલે શું ન કરવું જોઈએ તે પ્રમાણે. એ કોને કોને કહેલી છે? વિધિ નિષેધ કોને ઉદ્દેશીને કહેલા છે? જે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરે છે તે શાસ્ત્રને ઉપદેશને કહ્યા છે. એટલે શાસ્ત્રમાં કહેલા છે તે, એટલે જે ફોલો કરે છે તેમને ઉપદેશને કહ્યા છે. શાસ્ત્રની આજ્ઞા કોને લાગુ પડે છે એ વાત છે. આખી દુનિયાને, એટલે મોર, પોપટ, ચકલીને કહ્યું છે? મનીષીને કહ્યું છે. હજી હું કંઈક પ્રશ્નનો ઉત્તર બીજી રીતથી ઈચ્છી રહ્યો છું. વર્ણ અને આશ્રમ, શાસ્ત્રની આજ્ઞા જે છે એ 2 રીતે છે. એક તો જનરલ છે અને એક સ્પેસિફિક છે, એટલે સામાન્ય અને વિશેષ. સામાન્ય આજ્ઞાઓ મનુષ્ય